જય માતાજી મિત્રો, જય હિન્દ. મારું નામ લક્ષ્મણ પરમાર, હું ઇજરાલથી બોલું છું ને અમે દિલીપભાઈ ચાવડા થ્રુ અહીંયા આવેલા છે. 19 જણા, આપણે 14 જણા પોરબંદરના છે ને 5 જણા મહારાષ્ટ્રના છે. મેં આજે એક વિડીયો જોયો પોલેન્ડનો, જ્યાં એક મિત્ર એવું કહે છે કે દિલીપભાઈ ચાવડાએ અમને મોકલા છે ને અમે હેરાન છે ને કામ નથી મળતું ને 1 રૂપિયો કમાણા નથી ને એજન્સીવાળા લઈ ગયા છે ને એવું બધું. તો ખોટી વાતો ન કરો. એ સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ દ્વારા એવું કાંઈ કોઈને છેતરવામાં નથી આવ્યું હજી સુધીમાં. અમે ઇઝરાયલમાં અમે તો 19 જણા છે, પણ ઘણા કેટલા લોકો આવેલા હશે. એને કોઈ પણને ફોન કરીને પૂછી લ્યો કે કાંઈ તમને કોઈને પ્રોબ્લેમ છે, ને પ્રોબ્લેમ હોય ને જો એ સોલ્વ ન થતી હોય દિલીપભાઈ દ્વારા તો કોક તો માણસ કહેતું હશે ને. આટલા જણા આવેલા છે અમે. હવે તમારે કામ કરવું નથી, તમને કામ આવડતું નથી, બરાબર. તમે ત્યાં પોરબંદરમાં સવારના 10 વાગે જાઓ, 1 વાગે ઉતરી જાઓ ને 4 વાગે કામે લાગો, તો વિદેશમાં એવું ના હોય ભાઈ. ત્યાં તો 12 કલાકની ડ્યુટી આપી હોય ને તો 12 કલાક પૂરી કરવી પડે ને મિનિટના તમને એ લોકો પૈસા આપે તો મિનિટ પણ કામ કરવું પડે. ને તમે એમ કહો છો કે હું પોરબંદર પહોંચી જાઉં ને મારી કોઈ ટિકિટ કરાવી દે ને હું ત્યાં જઈને દિલીપભાઈનો ભાંડો ફોડી મૂકું. શું તમે ભાંડો ફોડો ભાઈ? કહેવાનો તમારા પાસેથી ધરાર પૈસા લઈ લીધા છે, ધરાર તમારા પાસે સાઈન ઉકવાયમાં કરાવી છે, ધરાર તમને ઇન્ટરવ્યૂમાં પાસ કરાવ્યું છે. જે તે ટાઈમે ઇન્ટરવ્યૂ હતું ને જે તે ટાઈમે તમારે જવાનું કે તમને બોલાવ્યા હશે, હા હું કરી લઈશ, હું જઈશ, મને આવડે છે, અરે ઓકે છે. તો તમને ઇંગ્લિશ નહોતું આવડતું, તમને ભાષા નથી આવડતી, તો તમારે નહોતું જવું ને. અત્યારના તમે એમ કહો છો કે દિલીપભાઈ અમે હેરાન કરે છે. દિલીપભાઈનું કામ તમને ત્યાં પહોંચાડવાનું છે મિત્ર. તમારું ત્યાં બધું પૂરું પાડવાનું હોય દિલીપભાઈનું કામ નથી. તમે કામ કરીને કંપનીને બતાવો, કંપની તમને શું કરવા કાઢે? તમે કામ કરો તો કોઈ ના કાઢે. તમારા મોઢા જોઈને કોઈ પૈસા નથી આપતું, તમને તમારા કામના પૈસા આપે છે. તો ખોટી અફવા ન ફેલાવો ને દિલીપભાઈ ચાવડાનું નામ ખોટું બદનામ ન કરો. આટલી મારી રિક્વેસ્ટ છે, આટલી મારી પ્રાર્થના છે. પ્લીઝ ભાઈ.